गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करो। विशेष जागृति मंगल। ओम गुरु ओम गुरु ओम શ્રીમદ રાજચંદ્ર વ્યક્તિત્વ અને કૃતિત્વ વિચારણા ચાલી રહી હતી. એના અનુસંધાનમાં
આગળ ચાલીએ. લગભગ વિક્રમ સંવત 1952 સુધીની જીવનની જે મુખ્ય વિનાઓ, જે મુખ્ય પ્રસંગો આપણે વિચાર્યા હતા, 1952 એ વર્ષ છે જે વર્ષમાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના ચરોતર પ્રદેશના નડિયાદ મુકામે તળાવના કાંઠે લગભગ 2 કલાકની અંદર શ્રી અંબાલાલભાઈ ફાનસ ધરીને ઊભા છે અને એવા સંધ્યાકાળના સમયે તે અદ્ભુત શાસ્ત્રની રચના એક બેઠકમાં થાય છે. એ આ છેલ્લા ઘણા શતાબ્દીઓમાં બનેલો એવો એ અપૂર્વ બનાવ છે. ખાસ તારીખો નથી મળતી છતાં પણ 1953માં અપૂર્વ અવસરની રચના વવાણિયા મુકામે પોતાની પાના ખાટલા ઉપર થયેલી છે એ પ્રમાણેનો ઇતિહાસ અત્યારે ઉપલબ્ધ થાય. ઓગણીસો 54, 1955, 1956 અને 57ના 5 મહિના એ કાળ તે શારીરિક વિશેષ અશાતાના ઉદયનો રહેલો છે અને છતાં પણ સંતો પોતાની પૂરી શક્તિ લગાવીને શરીરને કૌન કરીને પોતાની સાધનામાં વિઘ્ન ન આવે એ જાતનો ઉદ્યમ સતતપણે ચાલુ રાખે છે. અહીં તે વર્ષોમાં આપણને પંથ, પરમપંથ, ઓજો એ વગેરે, મૂળ માર્ગ એ વગેરે અને ત્યાર પછી અંતિમ સંદેશ એ વગેરેની ઉપલબ્ધિ એક બાજુ થાય છે તો બીજી બાજુ ઉત્તરસંડા, ઈડર, વસો, ધર્મજ વગેરે અનેક જગ્યાઓએ એકાંત સાધના માટે કૃપાળુદેવ પોતાનો ઉદ્યમ ચાલુ રાખે. પરંતુ રોગ તીવ્ર છે અને રાજકોટ મુકામે વિક્રમ સંવત 1957 એટલે તારીખ પડે છે તારીખ 9/4/1901, 9 એપ્રિલ 1901 એ વખતે 33 વર્ષ પૂરા અને ઉપર 5 મહિનાની ઉંમરે રાજકોટ મુકામે શાંતિથી શ્રી મનસુખભાઈ જે એમના ભાઈ શ્રી હતા તેમના સાનિધ્યમાં અને બીજા પુરુષોના સાનિધ્યમાં તેઓ પોતાના આગળની જે ફરજ હતી, કર્તવ્ય હતું એ પૂરું કરી અને સ્વર્ગારોહણ કરે છે. એટલે કે પરલોક ગમન માટેની તૈયારી પરમ શાંત ભાવથી દેહને છોડી દે છે. આ પ્રકારે આપણે તેઓના જીવનના મુખ્ય બનાવોની વિગતની વિચારણા કરી, પરંતુ યાદ રાખીએ કે મહાપુરુષોનું જીવન જે દેખાય છે એ તો પેકિંગ છે. મહાપુરુષોનું જીવન જે દેખાય છે એ તો પેકિંગ છે. પેકિંગની દુનિયામાં કિંમત બહુ ઓછી છે, માલની કિંમત છે. તમે હીરા વગેરે લેવા જાઓ તો
અઢી લાખ. તો પેટીની કિંમત કેવી છે કે અંદરમાં પેલો હીરો છે એની કિંમત છે. એવી રીતે જ્ઞાની ભગવંતો જે છે તેમનું આપણે જીવન જે જાણીએ છીએ, દેખીએ છીએ, સાંભળીએ છીએ એ એમનું મુખ્ય જીવન નથી. એ એમનું આઉટર, એ એમનું બાહ્ય, એ એમનું વ્યવહાર જીવન છે, અથવા તો એ એમના અંતરંગ જીવનનું બાહ્ય પ્રતિબિંબ છે. એટલે મહાપુરુષોને થોડાક જીવો બોલે. આ દુનિયામાં એવો નિયમ છે અનાદિકાળ. રાવણને ઘણો સમજાવ્યો પણ રામને ઓળખી શક્યો નહીં. કંસને ઘણો સમજાવ્યો પણ એ કૃષ્ણને ઓળખી શક્યો નહીં. અને દુર્યોધનને, દુશાસનને ઘણા સમજાવ્યા પણ પાંડવોના અંતરંગને તે ઓળખી શક્યા નહીં. દુનિયાના લોકો જ્ઞાની વિશે શું વિચારે છે? ડાયા દીવાન લાગે દુનિયા ને ઉધા ચશ્મા. ડાયા દીવાન લાગે દુનિયા ને ઉધા ચશ્મા. ભગવાન લોકોને કેવા લાગે છે? દૂરથી પગે લાગવાનું પણ એમની નહીં કોઈ વાત માનવાની, અથવા ભગવાને જે કહ્યું છે તો બધું ચોપડીની વાત છે, આપણે એવું કંઈ કરાય નહીં. અને ભગવાન તો કયા કરે કે આપણે આત્મા છીએ, આપણે તો મોટા આવા શેઠ છીએ, આપણે તો મોટા રાજા છીએ, આપણે તો મોટા નાગર બ્રાહ્મણ છીએ, આપણે તો મોટા કરોડપતિ છીએ, આપણે કે થોડા આત્મા છીએ. ભગવાન તો કયા કરે? ભગવાન તો ધંધો કહેવાનો, આ તો ધંધો સાંભળવાનો પણ માનવા કરવાનો. આવો આ જીવ દુષ્ટ છે, આ એવો આ જીવ દુર્ભાગ્યો છે કે પરમ સત્ય, પરમ કલ્યાણકારી ભગવાનના વચનની આ હજુ પ્રાઇમા ફેઝી પણ સ્વીકારતો નથી. એ બતાવે છે કે હજુ ઘણા ભાવ સુધી આ જીવને ખૂબ દુઃખ અને નરકની વેદનાઓ સહન કરવાનો મન છે. એનો પ્લાન એવો છે કે મારે ઘણો વખત નરકમાં જવું અને ખૂબ અનેક પ્રકારના દુઃખ સહેવા, એની અભિલાષા અવ્યક્તપણે પણ પ્રગટ થાય. ભગવાનની આજ્ઞા જે સ્વીકારે છે, માને છે, તેનું પણ કલ્યાણ થાય છે. અને ભગવાનની આજ્ઞાને જે માનતો નથી, તેથી વિપરીત વર્તે છે, તેનું પોતાના વિપરીત આચરણ અને શ્રદ્ધાના કારણે દુર્ગતિ ગમન અને દુઃખ સિવાય એને બીજું કંઈ પણ મળતું. આપણે જે રસ્તો ચૂઝ કરવો હોય તે કરો. આપણે ભગવાનની આજ્ઞા માનવી કે નહીં એ વિશેનો આપણે રસ્તો જે આપણે ચોઈસ કરવો હોય તે કરવો. આટલી વાત પછી હવે આપણે તેઓના વ્યક્તિત્વ ઉપર આવીએ છીએ. વ્યક્તિત્વનો અર્થ થાય છે ટોટાલિટી ઓફ ધી પર્સનાલિટી. વ્યક્તિત્વ એટલે ટોટાલિટી ઓફ ધ પર્સનાલિટી. વળી અલૌકિક પુરુષો જે છે એમના ચરિત્ર જે છે તે પૂરેપૂરા સમજી શકાવા યોગ્ય નથી અને વાણીમાં પણ આવી શકાવા યોગ્ય નથી. છતાં આપણે અત્યારે તેમના વ્યક્તિત્વના મુખ્ય 11 મુદ્દાની વિચારણા કરીએ છીએ. પછી એક એક મુદ્દો છે એના તમારે જેટલા પેટા વિભાગ પાડવા હોય એટલા પાડી શકો છો, પણ આપણી પાસે સમયની મર્યાદા છે એટલે એક એક મુદ્દો આપણે કહીશું અને એના પ્રમાણે એક એક મુદ્દો આપણે ટૂંકમાં વિચારીશું અને એના પ્રમાણે એ પ્રમાણે આપણે તેમના વ્યક્તિત્વને સમજવાનો પ્રયત્ન કરીશું. વિવેકી મનુષ્યો અંધશ્રદ્ધાથી પણ બચે છે અને અતિશયોક્તિથી પણ બચે છે. તો પડવું શકે, કારણ કે દુનિયામાં એવા થોડા દુનિયામાં વિવેકી સાચા મનુષ્યોની સંખ્યા કેટલી? લગભગ 1 કરોડ માંથી એથી પણ ઓછી.
અંધશ્રદ્ધા તેનો પણ સ્વીકાર કરતા નથી અને અતિશયોક્તિ એનો પણ સ્વીકાર કરતો નથી. એટલે શું એનો અર્થ સમ્યક જ્ઞાની હોય છે અથવા સમ્યક જ્ઞાની બને છે એવી વ્યાખ્યા ભગવાને કરી છે. येन येन प्रकारेण जीवादि पदार्थाः व्यवस्थिताः तेन तेन प्रकारेण तेषाम् अवगमः सम्यक् ज्ञानम्. આ વિશ્વમાં જે પદાર્થો જેવા જેવા ખરેખર છે તેવા તેવા તે પદાર્થોને જાણવા, ન અધિક જાણવા, ન ઓછા જાણવા અને ન વિપરીત જાણવા, આ પ્રકારે જે ધર્માત્મા જ્ઞાન કરે છે તેના તે સમ્યક જ્ઞાનને અમે વંદન કરીએ છીએ, કારણ કે અલ્પકાળમાં તે પરમાત્મા થયું છે. જેના મય અંતરમાં આત્મજ્ઞાનની વૃત્તિ પ્રગટી તેને થોડા કાળમાં કેવળ જ્ઞાનની વૃત્તિ પ્રગટ થઈ જાય છે. તે ધર્માત્મા અલ્પકાળમાં પરમાત્મા બની ગયા. પહેલો મુદ્દો, તેઓ મહાજ્ઞાની આત્મજ્ઞ સંત હતા. તેઓ મહાજ્ઞાની આત્મજ્ઞ સંત હતા. કે ભાઈ આત્મજ્ઞ હતા એ કેવી રીતે ખબર પડે આપણને? તો કે સ્વકૃતાર્થ કાવ્યમાં આપણે આવી ગયું હતું જીવનની વિચાર 1947 સંગીત શુદ્ધ પ્રકાશ ને સંગીત રૂપ બીજું નામ કહો તો તે આત્મજ્ઞાન છે. તે ઉપરાંત 6 પદના પત્રના છેલ્લા પેરેગ્રાફમાં પણ પોતે એ વાત પ્રકાશી છે. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, છતાં જેના વચનના વિચાર યોગે એમ કરીને જે પેરેગ્રાફ છે ત્યાંથી વિચારી લે. અપૂર્વ અવસરની જે ત્રીજી કડી છે એમાં પણ દર્શન મોહાવ્યતીત થઈ ઉપજ્યો બોધજે દેવ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ વર્તે શુદ્ધ સ્વરૂપનો જ્ઞાન જો અપૂર્વ અવસરે ક્યારે આવશે. શું કીધું પહેલી લીટીમાં? દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો પાસ્ટ ટેન્સ ભૂતકાળ એટલે અમારા આત્મામાં જે બોધ પ્રગટ્યો એથી હવે અમે આગળ જવા માંગીએ. આ બધા પ્રમાણોથી તેઓ આત્મજ્ઞ હતા એ વાત નક્કી થાય. કે સાહેબ મહાજ્ઞાની હતા એમ કેમ કહો છો? કે દુનિયામાં જ્ઞાની તો થાય છે, પણ પોતે જ્ઞાન પામીને બીજા ઘણાને પમાડવા માટેનો માર્ગ, અને તે પણ આવા કળયુગની અંદર સામાન્ય માણસ પણ સમજી શકે, સામાન્ય એટલે મુમુક્ષુ સામાન્ય હોય તો સમજી શકે એવા પ્રકારે પોતાના વચનાતિશયથી એને રજૂ કરવો એ સામાન્ય જ્ઞાની કરી શકતા નથી. તેને માટે વિશિષ્ટ પુણ્યની જરૂર છે, સાતિશય ક્ષયોક્ષમની જરૂર છે, અને તે આપણને આ જે વચનામૃત છે આપણે બધાએ જોયું છે એમાં જે ઉત્તમ આધ્યાત્મિક બોધ સંગ્રહ કરેલો છે અને જે ઉત્તમ રીતે એને રજૂ કરેલો છે તે તેમના મહાજ્ઞાનીપણાનું પ્રતીક છે, સૂચક છે, પ્રતિબિંબ છે, એવિડન્સ. સંત શાંતિ પમાડે તેને તો સંત કહીએ, શાંતિ પામ્યા છે તેને તો સંત કહીએ. તેના દાસના તો દાસ થઈને રહીએ, તેના દાસના તો દાસ થઈને રહીએ. શાંતિ પામ્યા
અત્યારની મુદ્રા ની 16 વર્ષના હતા ત્યારની મુદ્રા પણ જોજો. આંખો ક્યાં બાબો 16 વર્ષનો બાબો, હા કે બાબો, પણ એ બાબો તીર્થંકર ભગવાન જયારે જન્મે ને તો શાસ્ત્રની વાત છે, માનવી ન માનવી એ વાત જુદી. ત્યારે સચી જઈ અને મમ્મીને ઊંઘાડી દે અને લઈ આવે ભગવાનને, અને પછી ઇન્દ્રને જ્યારે આપી શકાય, ઇન્દ્ર 100,000 આંખ કરે, ઇન્દ્ર 1000 આંખ કરી અને ભગવાનને જુએ છે, અને તો પણ ધરાતો નથી. એમાં શું જોતો હશે ઇન્દ્ર? ઇન્દ્ર પોતે ભગવાન છે, તો ભગવાનનું માત્ર બાહ્ય નથી જોતો ઇન્દ્ર. ઇન્દ્ર જ્ઞાની છે. ઇન્દ્ર ભગવાનમાં રહેલું જ્ઞાન, ભગવાનમાં રહેલી શાંતિ બાળક તીર્થંકરની આંખોમાંથી અને તેમના વ્યક્તિત્વમાંથી જે નીકળતું અમૃત એને જુએ છે ઇન્દ્ર. એવી રીતે મહાપુરુષો જે છે એ જ્યારે મહાન થયા ત્યારે તો મહાન હતા, પણ બાળપણથી જેમનામાં એવી વિલક્ષણતા હોય છે કે આપણને તેઓ શાંતિ પમાડે છે, આપણને શાંતિ પમાડે છે. માટે એમ કહ્યું કે તેઓ કોણ હતા, કેવા હતા? મહાજ્ઞાની આત્મજ્ઞ સંત. બીજો મુદ્દો, તીવ્ર સ્મરણ શક્તિ ધારક શતાવધાની. તીવ્ર સ્મરણ શક્તિ ધારી શતાવધાની. શતાવધાની વાત તો સવારે આપણે વિસ્તારથી થઈ ગઈ છે. ઈસવીસન 1886 ના ડિસેમ્બરમાં મુંબઈમાં હજારો માણસની વચ્ચે જ્યારે તે શતાવધાનના પ્રયોગો થયા ત્યારે તેમની જે તીવ્ર સ્મરણ શક્તિ આવી, અવધાન શક્તિ આવી, તે તો પુરવાર થયા, પરંતુ તેમાં જે વિશેષતાઓ હતી તે પણ તજજ્ઞોના જ્ઞાનમાં આવી. અને પોતે વચનામૃત 89 ની અંદર સમુચ્ચયચર્યામાં લખે છે કે જ્યારે આ દેહધારી 7-8-9 વર્ષનો હતો, 10 વર્ષનો હતો, ત્યારે એક પાઠી એટલે શું? એક વાર વાંચે અને યાદ રહી જાય. એક વાર વાંચે અને યાદ રહી જાય એને એક પાઠી કહેવામાં આવે. આપણે 10, 15, 20, 25 વાર વાંચીએ તો કદાચ યાદ ન રહે, એમ નહીં, પણ કદાચ 100 વાર વાંચીએ તો યાદ ન રહે, અને યાદ રહે તો 2-4 દિવસ પાછા ભૂલી જઈએ છીએ. એટલે દરરોજ આપણે વિષ્ણુરામ બોલવાના, વારંવાર આત્મસિદ્ધિ બોલવાની, વારંવાર આધ્યાત્મિક ગાથાઓ બોલવાની, વારંવાર ભગવાનનું સ્તુતિ બોલવાની. તો આપણા પર સંસ્કાર પડે અને આપણા એ સંસ્કાર આપણે પર્વોમાં સાથે લઈ જવાના. કારણ કે આ બધાને તો રખ્યા કરશે બધા. આપણી સાથે શું આવશે? આપણા સંસ્કાર, આપણા પુણ્ય અને પાપ, આપણે જે પણ કંઈ સારા વિચારો કર્યા હશે તેના સંસ્કાર આપણી સાથે આવવાના. એટલે તેઓ એક પાઠી હતા અને સાયકોલોજિસ્ટના ની ગણતરી પ્રમાણે તેઓ 1 કલાકની અંદર લગભગ 100 ગાથાઓ મોઢે કરી શકે એવી એમની સ્મરણ શક્તિ ગણાય. એમ શતાવધાનના પ્રયોગ પરથી સાયકોલોજિસ્ટ લોકોએ પેલી 83 મુખી અને ગણતરી કરેલી છે. આ પછી આપણે જાણી શકીએ છીએ કે તેઓ તીવ્ર સ્મરણ શક્તિ ધારી શતાવધાની. ત્રીજી વાત છે પ્રભાવક શાસ્ત્રકાર. પ્રભાવક શાસ્ત્રકાર એટલે શાસ્ત્ર કરતા. એ વાત આપણને કૃપાળુદેવના સાહિત્યમાં ઘણું બધું છે, પણ એમાં 2 વાત એ શાસ્ત્રના રૂપમાં લખી છે. આપણી પાસે જે અત્યારે સાહિત્ય છે એ સાહિત્યમાં 2 વસ્તુ શાસ્ત્રીય શૈલીથી રચાયેલી છે. એક મોક્ષમાળા, એમાં 108 પાઠ તે શાસ્ત્રીય શૈલીથી લખાયેલા. ભલે હળવી, લોકોને સમજણમાં આવી શકે એવી, મોટા શાસ્ત્રો સમજવા માટે આપણને તૈયારી કરવાનો
સમય મળે, તૈયારી કરવાની પ્રેરણા મળે, એ પ્રકારનું એમાં આયોજન કરેલું છે મોક્ષમાં. અને બીજું આત્મસિદ્ધિ. આત્મસિદ્ધિમાં તો પોતે જ એને નામ આપ્યું છે આત્મસિદ્ધિ શાસ્ત્ર. શું કહ્યું છે? આત્મસિદ્ધિ શાસ્ત્ર. અને આપણને બધાને ખબર છે કે એની અંદર 6 પદ, તે પોતે જ શિષ્ય અને પોતે જ ગુરુ એમ બનીને આપણને બતાવેલા. આત્મા છે એટલે આપણે છીએ. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. એવા 6 પદની સિદ્ધિ તેઓ શ્રીએ સમસ્ત ભારતીય દર્શનોના સાર રૂપે અને સર્વજ્ઞ ભગવાનની વાણીના પ્રસાર રૂપે કરી છે. એ બહુ વિચાર. અત્યારના જમાનામાં લોકોને આ વાતનો બહુ અહેસાસ કે વિશ્વાસ એકદમ આવતો નથી, પણ છતાં જેમ જેમ એ વિચારવામાં આવે, જેમ આપણે જૂનો જમાનો હતો ને ત્યારે આપણી બા આપણને પેલો બાજરીનો રોટલો આપે ને, તો એમ કે તારે ખરેખર ખાવો છે, તારે ખરેખર ખાવો છે તો કોરો ખા. બાજરીનો રોટલો કેવી રીતે ખવડાવવાના? કોરો. કેમ? જેટલો ચાલે ને એટલો વધારે ગળ્યો લાગે. બાજરીનો રોટલો જેટલો ચાલે ને વધારે ચાલે તો વધારે કહેવાય. જ્ઞાની પુરુષની અનુભવવાણી જેથી આપણે વધારે અંદરમાં એનું મનન કરીએ, એનું રટણ કરીએ, એનું નિધિધ્યાસન કરીએ, એની અનુપ્રેક્ષા કરીએ, એમ નવા અર્થો, નવો રસ અને નવી પ્રેરણા આપણને મળે છે. અને એ લક્ષણ છે અનુભવવાણી. એ આપણને કોઈ એનો કંટાળો આવે, આપણે પેટ મૂકવું હોય તો માટે તેઓ પ્રભાવક શાસ્ત્રકાર હતા. એ શૈલી મોક્ષમાળાથી, આત્મસિદ્ધિથી અને બીજા કેટલાક પત્રોથી પણ મળે છે. એમાં ઘણા પત્રો છે, પણ બે પત્રોનો રેફરન્સ આપું છું. 254 અને 579. 254 અને 579 એ બેમાં જે રીતેનું આખું પ્રતિપાદન શૈલી છે એ કોઈ મહાન શાસ્ત્રકારની છે. અને એવું પાછું એ પત્રની અંદર પણ કહેલું છે, અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કરેલ છે. અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કરેલ છે. ઇત્યાદિ પ્રકારે વિશેષ વિચારવાથી એનો અર્થ સમજી શકાય. ચોથી વાત, તેઓ જન્મજાત મહાકવિ અને સાહિત્યકાર હતા. તેઓ જન્મજાત મહાકવિ અને સાહિત્યકાર હતા. બીજી રીતે ખબર પડે કે જ્યારે આ 9-10 વર્ષના હતા ને ત્યારે રામાયણ અને મહાભારત તો દોહરા લખેલા, પરંતુ એ જે સાહિત્ય રચાયેલું આપણને ઉપલબ્ધ થતું નથી. પછી 12-13-14 વર્ષની ઉંમરે બહેનો માટે બહુ કાવ્યો લખેલા, એ બધા તો અત્યારે મળે છે. સ્ત્રી નીતિ બોધ એમ કરીને એક પુસ્તક બહાર પડેલું છે, અત્યારે આપણી પાસે નથી, પણ એ કોકવાર એના કાવ્યો બહેનોને વાંચવા માટે બહુ ઉપયોગી છે અને આનંદદાયક પણ. આ ઉપરાંત કવિત્વ તો તેમનું ભગવાનની સ્તુતિ જે છે, જળહળ જ્યોતિ સ્વરૂપ હતું. બીજી હમણાં આપણે બોલીએ છીએ તે ઋષભદેવ ભગવાનની સ્તુતિ. પછી જે મુનિજનોને વંદના કરેલી છે, શાંતિ કે સાગર નીતિ કે નાગર, અને ધર્મના કવિત્વ જે લખેલા છે, આ ધર્મ વિશેના કવિત્વ
એ વિશે એ દ્વારા પણ આપણને તેમના જન્મજાત મહાકવિત્વનો ખ્યાલ આવે છે. અત્યારે માત્ર એક જ નાનો છપ્પાઈ છંદ સંભળાવું છું, એ ઉપરથી તમે બીજા પણ વાંચી ઋષભદેવ ભગવાનની સ્તુતિ છે. नामे नंदन नाथ विश्व वंदन विज्ञानी भव बंधन ना कंद करण खंडन सुखदानी ग्रंथ पंथ आद्यंत खंत प्रेरक भगवंता अखंडित हरिभक्त तंत भारत जयवंता श्री मरण हरण कारण करण विश्वोद्धारण कलवरे ते ऋषभदेव परमेश पद राजचंद वंदन करे ते ऋषभदेव परमेश पद राजचंद वंदन करे. તે વખતના તેમના લખેલા અનેક કાવ્યો તે બુદ્ધિ પ્રકાશ અને અન્ય તે સમયે પ્રગટ થતા માસિકોમાંથી મળે છે. એટલે 13, 14, 15, 16 વર્ષની ઉંમરના જે બધા કાવ્યો છે એમાં માત્ર આધ્યાત્મિક કાવ્યો નથી. આર્ય મનુષ્યોની વર્તમાન અવનતિ કેમ થઈ, સામાજિક કુરિવાજો કેવી રીતે કાઢવા, શ્રીમંતોએ પોતાના પૈસાનો સદુપયોગ કેવી રીતે કરવો, બહેનોએ કેવી રીતે જીવન જીવવું, સમાજના અગ્રણીઓએ બહેનોને ઉપર લાવવા માટે કેવા કેવા પગલાં લેવા જોઈએ, કારણ કે આખો સમાજ તેનો તે બહેનોના હાથમાં છે. માતાઓ બાળકોને જેવા સંસ્કાર નાનપણમાં આપે એના ઉપરથી આખા સમાજનું ઘડતર થાય. માટે કોઈ પણ દેશ કે સમાજને સુધારવો હોય તો માતાઓ જો સુધરેલી હોય, માતાઓ શિક્ષિત હોય, માતાઓ સંસ્કારી હોય, માતાઓ સારા સ્વભાવની હોય તો એક માં તે 1000 શિક્ષક કરતા વધારે છે એમ વિવેકી મનુષ્યો કહે છે. માટે માતાઓને આગળ લાવવા માટે આપણે ઘણો પ્રયત્ન કરવો. એ વગેરે અનેક પ્રકારના એમણે કાવ્યો લખેલા છે. આ પ્રમાણે તેઓ જન્મજાત કવિત્વ સાહિત્યકાર તરીકે તેમની જે ગદ્ય રચનાઓ એટલે પાઠ જેને ગદ્ય એટલે પ્રોઝ કહીએ ને, સાદું લખાણ, એમાં થોડા ઉદાહરણો જે છે પત્રાંક 128, પત્રાંક 493, પત્રાંક 843, પત્રાંક 901 અને પત્રાંક 913. આ પત્રાંકની અંદર લખાયેલું ગદ્ય સાહિત્ય છે તે પણ આપણને રોમાંચ ઉપજાવે છે, પદ્ય જેવો આહલાદ આપે છે અને અનેક રીતે સાહિત્યની રચનાની અપેક્ષાએ એની અપૂર્વતા છે. માટે તેઓ જન્મજાત મહાકવિ પણ હતા અને સાહિત્યકાર. તેઓ કેળવણીકાર, એજ્યુકેશનલિસ્ટ. તેઓ કેળવણીકાર એ સાહેબ એ ખબર પડે કે પુષ્પમાળા અને મોક્ષમાળા આ બંનેની રચના જે છે ને તે આપણે બાળ મંદિરમાં નાના બાળકોને ભણાવવા જઈએ ત્યારે આપણે એમને કે એકડે કો બગડે ગયો તગડે પ્રણો, જો પહેલા આમ પછી આમ પછી આમ, સમજો ભાઈ, પહેલા આમ કરવાનું પછી આમ કરવાનું પછી આમ કરવાનું, એમ તમે એક પછી એક સમજણ પડી ને, આવી રીતે કરીશ ને તો તને જલ્દી જલ્દી આવડી જશે. બધું કેળવવું, મેથડ ઓફ ટીચર. બાળક
વિકાસ પ્રમાણે પાથે આપવું એ એક ખાસ પ્રકારની આવડત માંગી લે છે. માટે તેઓ એક કેળવણી કાઢે છે, એજ્યુકેશનાલિસ્ટ પણ. આગળ જતા તે મહાન તાર્કિક હતા. તાર્કિક એટલે લોજિશિયન, ન્યાય શાસ્ત્રના મહાન વેત્તાઓને તાર્કિક કહેવામાં આવે છે. આજકાલ બધા પોતાને શું માને છે? આજકાલ ભણેલા બધા શું માને છે? We are living the age of logic. We don't believe Ram and Krishna and Rushabdev and Mahavir. They are all ancient people. These are the days of logic and science. You must prove that they were great. We don't believe in Ram and Krishna and Mahavir and Rushabdev. They are all જૂન માટે કેવું આજકાલ ભણેલા શું માને છે? જે સર્વજ્ઞ પરમાત્મા અને મહાન જ્ઞાની પુરુષોને જેનું નસીબ ફૂટી ગયું છે એવા મનુષ્યો આવા પરમાત્માને ભલે તારે ન માનવા હોય તો ન માનવા, પણ એમના વિશે બીજો કઈ વિચાર કરવો નહીં. તો એવું પાપ બંધાય જેને શાસ્ત્ર ભાષામાં 70 કોટી સાગર પ્રમાણ દર્શન મોહનીનો બંધ કરે છે. તારે બધું તાર ભગવાન નથી ગમતા, આખી દુનિયાને નથી ગમતા, એમાં તારે કેવું ભગવાન આવું ભગવાન કે આખી દુનિયા મારી પાસે તો કોઈ આવે નહીં. ભગવાનની પાસે જવાની કઈ તાકાત છે? આપણે બધા ભગવાનને 10 જણના નમસ્કાર કરીને દૂર જ રહીએ છીએ ભગવાનથી. એટલે ભગવાનને કંઈ ખોટું લાગતું નથી. આપણે ભગવાનને નો પગે લાગીએ, ભગવાનની સ્તુતિ નો કરીએ તો ભગવાનને કંઈ ખોટું લાગતું. પણ જો આપણે ભગવાનની નિંદા કરીએ, ભગવાન ખોટા છે, ભગવાન તે ખરેખર મહાન નથી એવું અંતરમાં ચિંતન કરીએ અથવા કોઈ પણ પ્રકારે કરીએ તો આપણને એવા કરવાનો બંધ થાય કે જેનાથી છૂટવું તે આને માટે આવતા અબજો વર્ષ સુધી પણ સંભવ બનશે નહીં. માટે હે ભાઈ, જે વર્ષ તારે ભગવાનની નિંદા કરવી નહીં, સંતોની નિંદા કરવી નહીં અને ધર્મની નિંદા કરવી નહીં. તારે ભલે એમની પાસે ન જવું, તને નથી ફાવતું એમ કહેવું, એ વાત તારી પોતાની સ્વતંત્રતાની. આટલું ખાસ ખ્યાલ રાખવા જેવું. તો અહીંયા મહાન તાર્કિક હતા, એ ખબર કેવી રીતે પડે? તો કે છે મોક્ષમાળા છે ને એનો 88, 89 અને 90મો પાઠ છે. 3 પાઠ. એમાં અનેકાંત વિદ્યાની સિદ્ધિ કરી છે. પોતે 18 પ્રકારના તર્ક ઉભા કર્યા છે અને પછી 18 પ્રકારે એ તર્કની એ તર્ક જે કર્યો એનું સમાધાન કર્યું છે. એ વાંચવાથી તેઓ કેવા તર્કપટુ હતા, કેવા લોજિશિયન હતા, ન્યાયશાસ્ત્ર ઉપર તેઓનો કેવો અધિકાર હતો, એ વસ્તુનો આપણને ખ્યાલ આવી શકે છે. એ ઉપરાંત પણ આત્મસિદ્ધિની રચના, 6 પદની રચના એ ઇત્યાદિ પ્રકારમાં પણ તેઓ શ્રીની તર્કપટુતાના આપણને દર્શન થાય. આગળ અત્યંત પ્રમાણિક સાધક. આપણે ધર્મ ઓછો કરીએ તો બહુ વાંધો નહીં, પણ આપણી જાતની ખોટી બડાઈ મારીએ, જેવા નથી એવા પોતાની જાતને બતાવીએ અને મનાવીએ તો એમાં વધારે મોટું પાપ છે. પ્રમાણિક સાધક જ મોક્ષ માર્ગમાં જઈ શકે છે. જે માયાચાર કરે છે એનો મોક્ષ માર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. આખી દુનિયાને કદાચ તમે બુદ્ધુ બનાવી શકો, બનાવી શકાતી નથી, પણ આજકાલ તો લાખો કરોડો માણસોને તો તમે બુદ્ધુ બનાવી શકો, પણ બધાને બુદ્ધુ બનાવી શકાતા નથી. અને ભગવાનને તો બિલકુલ બુદ્ધુ બનાવી શકાતા, કારણ કે એ તો અંતર્યામી છે. ભગવાન ક્યારે છે? એક ભગવાન તો સિદ્ધલોકમાં રહે છે,
અથવા આ યુદ્ધ તરીકે છે અને બીજો ભગવાન માયલો અંતરમાં રહે. આપણે શું કરીએ ને તરત અંદર વાળો કહે છે રહેવા દે ભાઈ, રહેવા દે ભાઈ. પણ આપણે મોહવશ, લોભવશ, ક્રોધવશ દીધે જ રાખીએ, ખોટું જીવન જીવે રાખીએ. માટે એવું કરવું નહીં. અહીં પ્રમાણિક સાધકની વાત ચાલે છે. ત્યાં આગળ સવારે થોડી વાત આવી ગઈ હતી. પત્રા 218 ની અંદર તીર્થંકર ભગવાનની વાત જે પેલી બે ગૌના માણસ વગેરેની આવે છે એ પણ પોતાને જેટલી બેસે છે એટલી જ કહે છે હું માનું છું. એટલે કે ભગવાન તીર્થંકરનું જ્ઞાન તો સાચું છે પણ એ મારા મગજમાં અત્યારે બેસતું નથી. જેટલું બેસે છે એટલું માનું છું. ભવિષ્યમાં મને વધારે બેસશે એટલે વધારે માની. સવારે વાત આવી ગઈ હતી પોતાને બ્રહ્મચર્યનું વ્રત પાળવામાં ઘણી જ તકલીફ પડી હતી. એ પોતે કબૂલ કરે કે મારાથી બ્રહ્મચર્ય જે પ્રમાણે ઉત્તમ સાધનથી પડાવવું જોઈએ એવું પડાતું નથી. બીજાના પોતા અન્ય દોષોને પણ પોતે કબૂલ કરેલા છે. એમાં મુખ્ય 569 માં એ વાત કહેલી છે કે જનક આદિ રાજ્ય કરતા છતાં પણ મહાજ્ઞાની હતા એવી દ્રષ્ટિ પ્રત્યે અમારો ભાવ કદી જતો નથી. અમે તો નિરંતર જાપ જપીએ છીએ કે કાર્ય છૂટીએ, પરંતુ હજી છૂટ્યા નથી. એટલે એમ લાગે છે કે એ જાપ જેટલો તીવ્ર થવો જોઈએ એટલો થયો. એ ઇત્યાદિ પ્રકારે પોતાના પુરુષાર્થની મર્યાદા જે છે તેનો સ્વીકાર 569 માં કરેલો છે. માટે જે પ્રમાણિક મનુષ્યો હોય તે પોતાના દોષ તે કબૂલ કરી શકે. આપણે તો કહીએ છીએ મારા તો કઈ દોષ નથી. આપણે બધા શું કહીએ છીએ? બસ સાહેબ મારા કઈ છે, મારા કઈ દુર્ગુણ છે, મારા કઈ દોષ છે. એનો અર્થ એ કે આપણે દુર્ગુણોથી ભરેલા છીએ. તો મહાપુરુષો પોતાના દોષ કબૂલ કરી શકે. આપણે પણ વિચારી અને આપણા દોષ કબૂલ કરવા અને તેવા દોષ કાઢવા. આગળ નિસ્વાર્થ હિતોપદેશ. નિસ્વાર્થ હિતોપદેશ એટલે શું? કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર, નાત જાતના ભેદ વગર, સર્વ જીવ માત્રને સમદ્રષ્ટિમાં રાખીને જે જીવ એમના કોન્ટેક્ટમાં આવ્યા તે જીવોનું હિત થાય એ પ્રકારે તેઓએ બોધ આપ્યો છે. જેને માટે આપણી પાસે આટલા બધા 900 થી પણ અધિક પત્રો છે. એની અંદર એનો ઘણો વિસ્તાર. સર્વમાન્ય ધર્મ એટલે કે મોક્ષવાળો બીજો ભાગ, આત્મસિદ્ધિ વગેરેમાં પણ પોતે નિષ્પક્ષપણે જણાવેલું છે એમ વારંવાર કહે. ધર્મ તત્વ જો પૂછું મને તો સંભળાવું સ્નેહ તને. જે સિદ્ધાંત સકળનો સાર સર્વમાન્ય સૌને હિતકાર, સર્વમાન્ય સૌને હિતકાર. સંતને મારું તારું હોય ને, જેને મારું તારું એવો ભાવ હોય તે સંત હોય ને. સંત તો દરેક જીવ માત્રમાં પરમાત્માના દર્શન કરે છે અને જીવ માત્રનું કલ્યાણ થાય એવી જ ભાવના ભાવે છે અને એવું જ જીવન જીવે, એવું જ જીવન જીવવાનો પ્રયત્ન નિરંતર કરે. ગુરુના લક્ષણ ये भरो बोलिए. विषयों की आशा नहीं जिनके साम्य भाव धन रखते हैं, निज पर के हित साधन में जो निष्ठित तत्पर रहते हैं. स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करते हैं,
સમૂહ કો હરતે હરે. એવા નિસ્વાર્થ ગીતોપદેશ મોક્ષમાળા લખ્યા પછી પ્રકાશિત થતા વાર લાગી તો વચ્ચે ભાવના બોધ નામનું શાસ્ત્ર લખી અને એ બધાને મફત મોકલી કે ભાઈ મારી ભૂલ થઈ, મેં તમારા પૈસા તો આગળથી લઈ લીધા, પણ આ પ્રેસના કારણને લીધે હું તમને સમયસર આ શાસ્ત્ર મોકલી આપી શક્યો નથી, તો મને માફ કરજો. અત્યારે તેની અવેજીમાં અત્યારે ભાવના બોધ મોકલું છું, પછી તૈયાર થાય એટલે મોક્ષ માળા પણ મોકલી. કોઈ જીવનું કંઈ પણ દુભાઈને જીવ અને પોતે આપેલું પ્રોમિસ એ જરા પણ એનો ભંગ ન થાય એ ઇત્યાદિ અનેક પ્રકાર સંતોના જીવનની અંદર જોવામાં આવે. एकांतमा मौन सहित साधना करना ध्यान योगी. एकांतमा मौन सहित साधना करना ध्यान योगी. आवा आपने हमारा આવી શરૂઆતમાં વિક્રમ સંવત 1954 1955 અને 1956 માં તેઓ શ્રી ઉત્કર્ષતા રહેતા હતા. ये તમને ખ્યાલ છે મોતીલાલ ભાવસાર વગેરેની વાત આવે છે ત્યારે વસોમાં રહેતા હતા. એ ગામથી 1-2-3 કિલોમીટર ખેતર જેવું છે. અત્યારે હમણાં જવાનું કર્યું હતું ત્યારે એ જગ્યાએ ગયા હતા. કાલિકા ત્યાં આગળ તળાવ ઉપર એકાંતમાં ધ્યાન કરતા હતા અને ડાન્સ મચ્છર કરડે ત્યારે સવારે બધા પૂછે કે મહારાજ આ શું થયું છે, મહારાજ આ શું વિષ્ણુભાઈ જે આ થયું છે વસો કાપી અને ઈડર 1955 માં લગભગ 1.5 મહિનો તેઓ શ્રી ઈડર રહ્યા ત્યારે એક ગાથા 100 વાર બોલતા અને પછી ધ્યાન કરતા. દરવેશંકરની ગાથાઓ મુનિઓને પણ સંભળાવતા, બીજી પણ અનેક ગાથાઓ એનું અર્થનું ચિંતન કરતા અને એ રીતે ધ્યાનની અંદર જેટલા આગળ જઈ શકાય તે પ્રકારનો પ્રયત્ન તેઓ કરતા હતા. આ સર્વધર્મ સમભાવ જો કે તેઓ પોતે ભગવાન સર્વજ્ઞના શાસનના પ્રેમી હતા અને તમે કહો કોઈ અપેક્ષાએ તો ભગવાનની આજ્ઞા પ્રમાણે તેઓનું જીવન પણ હતું ને તેઓનો બોધ પણ હતો. આમ હોવા છતાં દરેક ધર્મમાં જે સાચું હોય તે ગ્રહણ કરવું અને બીજા એટલે કે અન્ય દર્શનના આટલા બધા ધર્માંતરાઓના આટલા બધા પુસ્તકો અને નરસિંહ, મીરા, અપો, કબીરદાસજી, શંકરાચાર્યજી, યોગ વશિષ્ઠ આપણે જોઈએ તો કેટલા બધા શાસ્ત્રો અને કેટલા બધા ધર્માત્માઓ જે જૈન દર્શનના અનુયાયી નહોતા તેમના પણ નામ ત્યાં આગળ કરેલા છે અને તેમની જે સારી વસ્તુઓ હતી તેને ગ્રહણ કરવી. કારણ કે જૈન કે અજૈન એવો ભેદ તત્વમાં છે નહીં. સારું તે મારું અને સાચું તે મારું, સારું તે મારું અને સાચું તે મારું એમ મહાપુરુષો ખરેખર તો સાચા જ્ઞાનનું એ લક્ષણ છે. ખરેખર તો સાચા જ્ઞાનનું એ લક્ષણ છે. જેમ જેમ મનુષ્યમાં સાચી આધ્યાત્મિકતા આવતી જાય તેમ તેમ એનું દિલ, એનો હૃદય એ પોળું એટલે કે શું થાય કે બહુ પોળું થાય તો ફાટી જાય, નાના પડી જાય. એટલું બધું પહોળું થાય કે આખા
વડની કંપની, લીમડાની કંપની, કીડીની કંપની, મંકોડાની કંપની, ખિસકોલીની કંપની, સસલાની કંપની, શિયાળની કંપની, સિંહ, વાઘ, હાથી, ગેંડા, પાડાની કંપની. આવો ભાઈ હરખા, આપણે બેસર. આવો ભાઈ હરખા, આપણે બેસર. એમ કે ભાગ આવે બંધ કરે. આવો ભાઈ હરખા, આપણે બે હરખા. તું પણ આત્મા ને હું પણ આત્મા. જેમ આગળ વધી પ્રભુ એવા થવું અઘરું છે. માટે આપણે આપણી દેરાણી ને જેઠાણી ને નણંદ ને દીકરાની બહુ બધાને આપણા ઘરની જેમ રાખવા. આપણે કોઈની સાથે વાંધા વચકા કંઈ પાડવા નહીં. ભાઈઓએ પણ પોતાના કારખાનામાં કે ઓફિસમાં કામ કરતા માણસોને give them full rights. દરેકને યોગ્ય હિસ્સો આપો. તમને બી લાગે સાહેબ તમારે જેવા હોય તો મારે બાબત નથી. તમારે હું તો બધાનું ચૂસી જ લઉં છું. હું તો કોઈને કંઈ આપું નહીં. તો કે તારું થોડા વખતમાં ચૂસાઈ જશે. યાદ રાખજે, જે મનુષ્ય એકલો સુખી થવા માંગે છે અને બીજાને સુખ આપવા માંગતો નથી, એ કદાપી સુખી થઈ શકવાનો નથી. If you want to be really happy, make others happy. सर्वे सुखिनः सन्तु, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखं. આપણે એવું માનીએ સાહેબ દાનમાં આપવું નહીં. દાન એમ કે તો આપણા પૈસા ખલાસ થઈ જાય. એટલે આપણે ગડબડમાં શું કરીએ? પૈસા દાનમાં સારા ભાવથી આપે તો ખલાસ થાય નહીં. જેટલા આપે એના 100 ગણા, 1000 ગણા, લાખ ગણા, કરોડ ગણા કે 10 ગણા પાછા આપે. માટે આપવાથી ખૂટશે નહીં, પણ જ્યારે આ ખૂટી જશે ત્યારે તે ફિક્સ ડિપોઝિટમાં અને પેલા લોકરમાં અને કઈ ગામડામાં જઈને દાઢી આવ્યો હોય ને દીકરાને એની બાને ન કીધું હોય ને તો પણ એ બધું દૂર ગાળે થઈ જશે. જન જાણીએ મન માનીએ તમ કાળ મૂકે કોઈ ને સગા દેખાવે શાલના ભીખ માંગતા શેખ. યાદ રાખો, આપણે સાહેબ તમારે કોઈ નથી. હા, અમે તો જેટલા પૈસા હતા તિજોરીમાં બેંકમાં મૂકી દઈએ. વાપરવાના નહીં, કોઈને આપવાના નહીં, બસ કઈ કરવા બસ એટલા ભેગા કર્યા કરવાના. જીવન જીવવાની રીત બિલકુલ જૂઠી અને દુઃખદાયક છે. યાદ રાખજો. બંધ લાગે તો કોઈ બોલતા પણ માનો ને જે વાત સર્વજ્ઞ પ્રભુએ જાણી જોઈ અને અનુભવી છે તે આપણે સ્વીકારીએ. એમાં આપણું હિત છે. કાવ્યોમાં પણ શ્રી સર્વધર્મ સંભાવની વાત કહી છે. જે ગાયો તે સંભળે સકળ દર્શને એ વિવેક સમજાવ્યાની શૈલી કરી સ્યાદવાદ પણ સમજણ કરી. ભિન્ન ભિન્ન મત દેખીએ ભેદ દ્રષ્ટિ નો તે એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો તે. એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો તે. હું કોઈ ગચ્છ કે મતમાં નથી, પણ આત્મામાં છું એ પુરુષો. પણ આવા મહાપુરુષ કે જેમણે ગચ્છ મતની ના કીધી એના નામે આપણે જ અત્યારે અનેક પ્રકારના ગચ્છ મત ચલાવીએ છીએ. કારણ કે આપણે બુદ્ધિનું દેવાળું કાઢ્યું. આપણે મહાપુરુષોના સાચા અનુયાયી નથી. છેલ્લી વાત એક કે બે આવે છે. અન્ય મહાપુરુષો પરનો તેમનો પડેલો પ્રભાવ એ તો બહુ મોટું ચેપ્ટર છે. તેમના જીવન દરમિયાન હજારો ઋષિઓ તેમના સંપર્કમાં આવ્યા. જુદી જુદી રીતે જુદા જુદા મનુષ્યોએ પોતપોતાની યોગ્યતા પ્રમાણે તેમના જીવનમાંથી ગ્રહણ કર્યું. પણ
જે પ્રકારની માન્યતા છે તે પ્રકારે શ્રી સોભાભાઈ, શ્રી લબરાજ સ્વામી, શ્રી અંબાલાલભાઈ અને શ્રી જુઠાભાઈ તેઓને ઉચ્ચ કક્ષાનું જ્ઞાન કૃપાળુના સાનિધ્યથી અને બોધથી પ્રાપ્ત થયું. તે ઉપરાંત પણ પોપટલાલ મોહકચંદ એટલે કે ભાઈશ્રી જેને કહે છે, જેમણે વડવાનો આશ્રમ સ્થાપ્યો, અને મનસુખરાવ કિરણચંદ એટલે કે આપણે ડોક્ટર ભગવાનદાસ છે તેમના બાપુજી કે જેમણે શ્રીમદની જીવન રેખા એમ કરીને પુસ્તક લખેલું છે, શાંત સુધારક વગેરેનું પણ એડિશન કરેલું છે. બીજા ત્રિભુવનભાઈ, કુંવરજીભાઈ વગેરે અનેક ભાઈઓ ઉપર એમનો પ્રભાવ મોટા અંશે પડેલો. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ઇઝ ગાંધીજીએ પોતાના જીવનમાં 3 માર્ગદર્શક માન્યા છે. નૈતિક બાબતમાં લિયો ટોલ્સ્ટોય, રાજકીય બાબતમાં જ્હોન રસ્કિન અને આધ્યાત્મિક બાબતોમાં કવિ રાયચંદ્રભાઈ ઉર્ફે શ્રીમદ રાજચંદ્રને પોતાના માર્ગદર્શક આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે માનેલા છે. તેઓ જ્યારે આફ્રિકામાં હતા ત્યારે તેઓએ 27 પ્રશ્નો લખીને મોકલેલા. એના જવાબ જ્યારે મળ્યા ત્યારથી તેમણે પોતે એમને પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે માનેલા. આ અનેક મહાત્માઓએ પોતપોતાની શક્તિ પ્રમાણે કૃપાળુદેવના જીવનનો અને તેમના બોધનો લાભ લઈ અને પોતાના આત્માનું કલ્યાણ કરેલું. તેમના જીવનનો અંતરંગ વૈરાગ્ય એ આપણે સવારે વિચારી ગયા હતા. લગભગ 20 વર્ષની ઉંમરે શતાવધાન અને જ્યોતિષ અંગેની અનેક વિશિષ્ટ રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત હોવા છતાં અને વિદેશમાં પોતાને પ્રોફેસર તરીકે નિમવામાં આવશે એવી માંગણી એટલે કે એવી ઓફર થઈ હોવા છતાં પરંતુ તેઓશ્રીએ કહ્યું કે ભાઈ મારે તો મારા આત્માનું કલ્યાણ થાય એવું કરવું છે, એટલે તમારી ઓફર બદલ હું આપનો આભાર માનું છું, પણ મારે તો મારા આત્માનું કલ્યાણ થાય. એટલે જ્યોતિષના પ્રયોગ બંધ કરી દીધા, અવધારના પ્રયોગ પણ બંધ કરી દીધા અને પોતાની શક્તિને અંતર્મુખ કરી અને જે રીતે પોતાનું કલ્યાણ થાય એવી રીતે પોતાનું નિવૃત્તિ થાય. આ આપણે મુખ્ય 12 જેટલા મુદ્દા વિચાર્યા. પછી એક મુદ્દા તમે 4-5 પેટા મુદ્દા કરવા માંગો તો કરી શકો, પણ સમયની મર્યાદા આપણને એમ કહે છે કે આપણે અત્યારે તેમ કરવું નથી. માત્ર આવા મહાપુરુષો એમનું જીવન આપણને સૌને પરમ પ્રેરણાદાયી છે. એટલે અંતમાં આપણે એ 2-3 લીટી બોલીશું, ઝીલીશું. ગઈકાલે વાત છે ખુદ સ્વામીની હતી અને આજે વાત છે રાજચંદ્રની. આ બંને મહાન પુરુષોના સાહિત્યથી આ તમારી સાથે વાત કરીને જે દેહદારી છે એનું જીવન પર પરિવર્તન પાડ્યું તે આ 2 મહાપુરુષોના સાહિત્ય એમાં એમને મુખ્ય ભાગ ભજવ્યો છે. જે બદલ જે પણ કંઈ કૃતિઓ વગેરે થઈ એ એમના ચરણ કમળમાં અથવા અવસ્થમાં સમર્પિત કરવામાં આવ્યું છે. સાધક સાથી વગેરે જે પણ કંઈ લખાયું તે બધું એમના ચરણ સમીપે અને જે પણ કંઈ સંસ્થા વગેરે છે તેમાં પણ તેઓશ્રીનું નામ અને તેઓશ્રીના ચિત્રપટ વગેરે છે. એ પ્રમાણે આપણને જે મહાપુરુષો પાસેથી ઉત્તમ વસ્તુઓ મળી હોય તેનો આપણે હંમેશા આભાર બદલો તો વાળી શકતા નથી, પણ કંઈક પણ આપણે પૂરેપૂરી કૃતજ્ઞતા દાખવવી જોઈએ. આવા મહાપુરુષો તે આપણને ભવસાગર કરવામાં મદદરૂપ છે. અહીંયા 2-3 લીટી છે જીવીશું. આત્મા જો મનો પવના
ચંદ્ર સમરાય ચંદ્ર પ્રભુ પૂર્ણ ચંદ્ર સમરાય પ્રગટ્યા સુખકારી શિવ સુખ વરમાને મુદ્રા અને રચનાનું તે આપણા જીવનમાં યથાર્થ રૂપે પરિણમો આપણો આત્મા નિર્મળ થાય, આપણો આત્મા જલ્દી જલ્દી મોક્ષ માર્ગ